અને હવે એક કળશને પણ સાઈડમાં દૂર ટેબલની બાજુમાં આપણે એનું કામ નથી ઠેર સુધી આરતી પૂરી થઈ જાય ત્યાં સુધી નથી, એટલે તમે એવી જ જગ્યાએ મૂકજો લાઈનમાં દૂર ટેબલ ઉપર કે તમને વચ્ચે એનો વાંધો જ ના આવે. બોલ્યો માવતી મહાદેવ કી જય. પુણ્યામ કલ્યાણમસ્તુ શ્રી. એક પાણીની સ્પૂન ગ્લાસમાંથી ભરી અને ભગવાન શંકર દાદાની બાજુમાં પધરાવી દી. અને નકદેને પૂજન ભગવાન પંચવાક્ય પૂજન આવે ભગવાન પ્રજાપતિ પ્રિયતા નમઃ. હવે ભસ્મ એટલે કે વ્હાઇટ અબીલ ઓનલી મેન, ખાલી ભાઈઓ માટે જ, નોટ ફોર લેડીઝ. એમાં વ્હાઇટ કલરનું અબીલ કહેવાય. અબીલ ગુલાલ કંકુ છે ને, એમાં જે વ્હાઇટ કલરનું પાવડર છે એમાં 3 આંગળા બોરવાના. વ્હાઇટ સફેદ જેમ ભસ્મ કેમ કરીએ કપાળમાં, એમ 3 આંગળા અબીલ પાવડરમાં ટચ કરી 2 હાથ સાથે ભેગા કરી અને ભગવાનને બતાવવાના. આપણે ભસ્મ કરવાની છે કપાળમાં, જેમ પૂજા અને સંધ્યાને કરીએ ને કેમ કપાળની અંદર ઓન યોર ફોરહેડમાં 3 લાઈન કરે, એમ 2 હાથ વ્હાઇટ અબીલ વાળા કરી રેડી અને ભગવાનને બતાવવાના. પહેલા હે ભગવાન हमारी शरणागति છે સ્વીકારજો. ઓમ મહાદ્રાયગમ જમદગ્ને કસપસદ્રાયગમ જદ્દેવેગો રાયગમ તન્નો અસ્ત્રાયગમ. પછી આપણા કપાળમાં એટલે કે ફોરહેડ ઉપર આમ લીટા કરવાના, જે બ્રાહ્મણો શ્રદ્ધા કરે અને કરે ને. ભગવાન શિવની કેમ ભસ્મ છે, શિવની પૂજા કરવાની તો શિવ જેવું બનવાનું. પહેલા શિવ જેવા તો ના બની શકે પણ પાત્રતા કેળવવાની. એ થઈ જાય પછી ખાલી મેન જે બધા છે એ લોકોએ જ હવે પૂજા કરવાની છે. તો પેલા ન્યાસ કરવાના શંકર ભગવાનના. એટલે લેડીઝ બધા બહેનો છે 2 હાથ જોડે અને ખાલી બેસી રહી. જે પુરુષો છે જસ્ટ ફોલો મી એવરીબડી. રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડનો જે થંબ છે એને ટચ ઓન યોર હાર્ટ. ઓમ મનો જ્યોતિર્જગદામાદ્યસ્ય બૃહદ્ગર્યગમ મંતનો તુલશ્ચન જગૃહો સંબંધ ધાતુ વિશ્વે દેવાસ એમાદેન તામો પૃષ્ઠામ હૃદયાય નમઃ. ત્યાર પછી પેલી આંગળી અને અંગૂઠો of your both hands, first finger touch with thumb, આવી રીતે. અને અહીંયા મૂકવાનું મસ્તક ઉપર, પણ બંને હાથ યુઝ કરવાના, એક હાથથી ના હાલે. એટલે પહેલા આપણે થંબ પાસે ટચ કર્યું કે હે ભગવાન તમારા શિવલિંગનો આકાર અંગૂઠાથી કરી અને વિરાટ છે તમારા હૃદયમાં, તમે શિવ આત્મા રૂપે બિરાજમાન થાજો. હવે અહીંયા સુષુમ્ના નાડી હોય ત્યાં